નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે વિડીયો થોડો લેટ થઈ ગયો છે કેમ કે થોડો શેડ્યુલ ટાઈટ છે અત્યારે. તો આજના માર્કેટની અંદર આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ જરા મને કોમેન્ટમાં જણાવજો કે આપણે કાલે આ બે રેન્જ આપી હતી. કઈ? તો કે 25,907 અને 26,040. અને કાલે વ્યૂ પણ મેં શેર કર્યો હતો કે મારા મત મુજબ માર્કેટને કાલે આ રેન્જમાં રમાડી દેશે. બરાબર, એટલા માટે જ મેં બંને પ્રીમિયમ 26,000ના સિલેક્ટ કર્યા હતા ઇન ધ મનીના. બરાબર, તો સમજાણું હશે આજે તમને કે સાહેબે ઇન ધ મનીના પ્રીમિયમ શા માટે સિલેક્ટ કર્યા હતા. બરાબર, આ લો બ્રેક થયો નથી. લાસ્ટમાં જે કંઈ પણ સેલિંગ આવ્યું ને તો પણ આ લો જે છેલ્લો લો છે ને એ બ્રેક કર્યો નથી માર્કેટે. બરાબર, તો મોસ્ટ ઓફ આ વન વેમાં જે ફોલ આવ્યો એ આ એક મૂવમેન્ટ કેપ્ચર થાય એવી હતી અને સેકન્ડ મૂવમેન્ટ આ કેપ્ચર થાય એવી હતી. બાકી અહીંયાથી એક આ પુલબેકવાળી નાની એવી મૂવમેન્ટ હતી પણ એ આની સાથે સાથે તમે કેપ્ચર કરી હોય ને તો થાય. બાકી ડાઉન સાઈડવાળી જો આ 3 કેન્ડલવાળી મૂવમેન્ટ હીરો ઝીરોમાં કોઈ લીધી હોય તો આપણું જે પ્રીમિયમ હતું એ લગભગ 20 રૂપિયાની આજુબાજુથી બાઉન્સ બેક કર્યું. બરાબર, અને લગભગ 90 સુધીનો હાઈ માર્યો અને આપણું જે લેવલ હતું એની ઉપર નીકળ્યા પછી પણ 40 પોઈન્ટ ગયું. બરાબર, તો જોશું આપણે પ્રીમિયમ ઉપર, પણ આ તો ઇન્ડેક્સ પહેલાં સમજી લઈએ. બરાબર, તો ઇન્ડેક્સની અંદર ક્લીન વસ્તુ હતી ભાઈ કે આ લેવલ ઉપરથી શું આવ્યું તો કે રિજેક્શન, જે ગઈકાલે આપણે પ્રેડિક્ટ કર્યું હતું કે ભાઈ આ એરિયામાંથી માર્કેટ જો નેગેટિવ કેન્ડલ બનાવે તો એ અહીંયા સુધી આવી શકે અને અહીંયાથી એક પોઝિટિવ બનાવે તો એ પાછું અહીંયા સુધી આવી શકે. પણ એમાં થોડો ટ્વિસ્ટ કર્યો, અહીંયા આવીને સ્વિંગ ક્રિએટ કરી દીધો એટલે આ જે સ્વિંગ હતો ને, બરાબર, એ રજિસ્ટન્સનું કામ કરે. અને ઘણી વખત મેં આ વસ્તુ સમજાવી છે કે જ્યારે કોઈ એક સિંગલ કેન્ડલ ઉપર બ્રેક કરે ને ત્યારે માનવું નહીં, એને બ્રેકઆઉટ કહેવાય નહીં. પણ એ કેન્ડલની ઉપર એક બીજી કેન્ડલનું ક્લોઝિંગ આવે ને ફરી રિટેસ્ટ આવે ને તો માની લેવું કે ચલો આ બ્રેકઆઉટ છે. બરાબર, તો એક કેન્ડલ ઉપર ક્લોઝ કરે ને બીજી નીચે ડાઉન ક્લોઝ કરી દે સમજી લેવાનું કે અહીંયાથી હવે પાછું ડે લો બતાવશે. બરાબર, તો સમજદાર જે મિત્રો છે એને આ વસ્તુ સમજાણી હશે કે સાહેબ શું કહેવા માગે છે. બરાબર, સૌથી પહેલાં જોઈ લઈએ કોલનું પ્રીમિયમ, કેમ કે આજે વિડીયો થોડો લેટ થયો છે, 11:51 10:51 થઈ છે, તો આપણે સ્પીડલી સમજીએ. હવે આપણી પાસે કોલના પ્રીમિયમમાં એક લેવલ હતું 48 અને નીચે હતું 21. બરાબર, ક્લીન વસ્તુ કીધી હતી કે આ 21ની આજુબાજુ અથવા તો આની ઉપર નીકળે ફરી પાછું તો એન્ટ્રી કરી શકાય. તો 21ની આજુબાજુથી એન્ટ્રી થઈ હોય ને તો 2x ફંડ તો આની આ પ્રીમિયમમાં પણ હતું. બરાબર, 2x ફંડ આ પ્રીમિયમની અંદર જો તમને આ બેઝ ઓળખતા ના આવડતો હોય તો પણ અહીંયાથી 21થી લગભગ લઈને 39 એટલે 2x થાય ભાઈ. બરાબર, તો આ મુવમેન્ટ એક કોલની અંદર લીધા જેવી હતી. આનાથી વિશેષ કોલની અંદર કાંઈ છે નહીં. જે સેકન્ડ સેશનમાં મળી. ફર્સ્ટ સેશનની અંદર શું થયું તો કે ભાઈ ફર્સ્ટ સેશનની અંદર આપણે ક્લીન એવી ચર્ચા કરી હતી કે 26,000ના પુટની અંદર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ક્યાં આવી જાય તો કે 71ની ઉપર. કોની ઉપર? 71ની ઉપર. તો આ પ્રીમિયમ ડીપ આવે તો એન્ટ્રી બની શકે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ તમે 55, 56 કે 57ની આજુબાજુ આવે તો લેવાનું કીધું હતું, પણ આ પ્રીમિયમ ક્યાંથી જતું રહ્યું તો કે 71થી. ઠીક છે, પહેલા એટેમ્પમાં આ પ્રીમિયમ 71થી અહીંથી જતું રહ્યું તો ઠીક છે, સમજાય. અહીંયા સ્વિંગ બન્યો છે તો હવે ક્લીન વસ્તુ છે કે આ સ્વિંગની નીચે નથી આવવાનું ભાઈ. બરાબર, તો આ રિટેસ્ટ ઉપર એન્ટ્રી કરી શકાતી હતી અને અહીંયાથી લગભગ 40 પોઈન્ટ છે. બરાબર, કેમ કે અહીંયા એસએલ કેવો છે તમારો સાવ નાનો છે ભાઈ. હવે તમારો આ એસએલ નથી, હવે આ એસએલ છે કેમ કે સ્વિંગ અહીંયા ક્રિએટ થઈ ગયો છે. બરાબર, તો અહીંયાથી આપણા ટાર્ગેટ હતા 110 અને 137 જે માર્કેટે કમ્પ્લીટલી અચીવ કર્યા. એ પછી આપણો એક બેઝ હતો ક્યાં 52. હવે 52ની નીચે માર્કેટ નીકળ્યું અને ફરી પાછી આ હેમર બનાવીને અહીંયા ક્યાં ક્લોઝ કર્યું હતું કે 52ની ઉપર.
તો અહીંયાથી પણ એક મૂવમેન્ટ બનતી હતી અને એ પણ લગભગ 30 થી 35 પોઈન્ટની છે, બરાબર. આ બે મૂવમેન્ટ અહીંયા હતી અને એના પછી લાસ્ટમાં અહીંયા એક બેઝ ક્રિએટ કર્યો હતો, ક્યાં 30.91ની આજુબાજુ, બરાબર. અને એની ઉપર આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ને એ પછી પણ 2 વખત તમને ડીપ લેવા મળતું હતું. ધારી લ્યો કે એ બધી વસ્તુની તમને ખબર નથી પડતી. આપણું લેવલ 52 છે, તો 52ની ઉપર નીકળ્યા પછી પણ એક રિટ્રેસમેન્ટ માર્યું છે અને એના પછી ત્યાંથી લગભગ 90 સુધીનો હાઈ માર્યો, એટલે 40 પોઈન્ટ અહીંયા પણ હતા. પણ આ પોઈન્ટની અંદર તમારો રિસ્ક રિવોર્ડ તમે મેન્ટેન કરો તો થાય, કેમ કે તમને ખબર હોવી જોઈએ કે મારી એન્ટ્રી ક્યાં છે. શ્યોર મુવમેન્ટ એક આ ટ્રેડ હતી ને એક આ હતી. આ ધારી લ્યો કે એન્ડ ઓફ એક્સપાયરી તમે આ પ્રીમિયમને ટોપ ઉપર બાય ન પણ કરી શકો, પણ આ બે શ્યોર મુવમેન્ટ લઈ લીધા પછી મને નથી લાગતું કે આપણે માર્કેટની અંદર કોઈ બીજો ટ્રેડ પંચ કરવો પડે, બરાબર. તો આપ સૌ મિત્રોએ આમાંથી કયા ટ્રેડ પકડ્યા છે એ મને જરા કોમેન્ટમાં જણાવજો. પછી ગઈકાલની જે તમારી કોમેન્ટ છે, બરાબર, કે ભાઈ 3 ટ્રેડ કરીએ છીએ, 4 ટ્રેડ કરીએ છીએ, લોજિક વગરના ટ્રેડ કરીએ છીએ, એના વિશે ચર્ચા આપણે રિવિઝન પછી સ્ટાર્ટ કરશું. 2-5 મિનિટ ભલે વિડીયો લાંબો થાય પણ થોડું સમજાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર. 85,000ના કોલની અંદર અહીંયા પણ એક સરસ મજાની ડબલ બોટમ ક્રિએટ કરી, અહીંયા એક સરસ મજાની જો આ પિન બાર કેન્ડલ છે. કાલે એક મિત્રનો મને મેસેજ હતો કે આ કેન્ડલ શું કહેવા મળે. આ કેન્ડલ જે છે ને ભાઈ, એ પોઝિટિવ કેન્ડલ છે, બરાબર. અને જ્યારે આવી બોટમ ઉપર બને ને તો એની અંદર થોડો ઘણો પાવર આવી શકે ભાઈ, બરાબર. તો અહીંયાથી સરસ મજાની આ એક મૂવમેન્ટ અહીંયા સુધીની મળી, બરાબર. બાકી કોલના પ્રીમિયમમાં વધારે કશું હતું નહીં. સેન્સેક્સમાં પુટની અંદર જોઈ લઈએ, કેમ કે જ્યાં સુધી તમારું લોજિક સાથે કોઈ ટ્રેડ ન મળે ત્યાં સુધી એની અંદર એન્ટ્રી કરી શકાય નહીં. આની અંદર એક સરસ મજાનું ટ્રેડ ક્યાં આપણે જોવા મળ્યો હતો કે ભાઈ આ પ્રીમિયમમાં અહીંયાથી એક એન્ટ્રી હતી આપણા લેવલની નિયર બાય, કેમ કે આ પ્રીમિયમ ક્યાં ઓપન થયું હતું? ઉપર 400ની નિયર બાય. તો હવે એ ડીપ મળતું હતું તમને 328-330ની આજુબાજુ. તો ડીપથી અહીંયાથી એન્ટ્રી કરી શકાતી હતી, લગભગ 500 સુધીનો ટાર્ગેટ આપ્યો, બરાબર. તો સારામાં સારો ટાર્ગેટ કહી શકાય. એક બીજું એટેમ્પ સેન્સેક્સની અંદર આ જગ્યાએ મારી શકાતો હતો, કેમ કે આ બેઝ હતો અને બેઝની ઉપર 3 કેન્ડલ હોલ્ડ કરી, પછી ચોથી કેન્ડલ પાછી એક્ઝેક્ટ 244 આવી અને ત્યાંથી લગભગ 350નો હાઈ માર્યો. તો 100 પોઈન્ટ અહીંયા પણ આપ્યા છે. પણ આ મુવમેન્ટોની રાહ જોવી પડે. તમે આ મિડલમાં ક્યાંય પણ લઈ લો તો પછી કંઈ કહી શકાય નહીં. આ જગ્યાએ એટેમ્પ મારશો ને 10-15 પોઈન્ટનો એસએલ પણ આવશે ને ડીપથી, તો એમાં બરબાદ થવાના નથી. ધારી લ્યો કે અહીંયા તમારી એન્ટ્રી થઈ હોય ને આની નીચે 10-15 પોઈન્ટનો એસએલ તમે રાખીને બેઠા છો, તો આ જગ્યાએ તમે 15 પોઈન્ટનો એસએલ આપશો તો 15 પોઈન્ટમાં બરબાદ નથી થવાના. પણ ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું ને અહીંયા તમે 15 પોઈન્ટનો એસએલ રાખો તો એ ખોટી વસ્તુ છે, એ રોંગ એન્ટ્રી છે તમારી, બરાબર. અમુક મિત્રોનો પ્રશ્ન એવો થતો હશે કે સાહેબ અહીંયા પણ સપોર્ટ લીધો છે આ એરિયામાં, બરાબર. તો ભાઈ અહીંયા સપોર્ટ લીધો છે તો આ એરિયામાં તમારી એન્ટ્રી ક્યાં હોવી જોઈએ? ડીપથી હોવી જોઈએ. ક્યાં હોવી જોઈએ? અહીંયા. આ જ્યારે રિટ્રેસમેન્ટ આવ્યું ને ત્યારે હોવી જોઈએ. તો અહીંથી 10 પોઈન્ટ કે 15 પોઈન્ટ લઈ જાય તો દઈ દો ભાઈ, શું વાંધો છે? એમાં કોઈ તકલીફ હોવી જોઈએ નહીં. 8-10 પોઈન્ટની સામે 100 પોઈન્ટના ટ્રેડ તમને 2 મળી જાય, બરાબર, તો એ ઇનફ થઈ ગયું, બરાબર. હવે જોઈ લઈએ આપણે આવતીકાલે શું થઈ શકે. પણ આવતીકાલે શું થઈ શકે એ પહેલાં જે તમારી કાલની કોમેન્ટ છે કે સાહેબ અમે દિવસના 5 ટ્રેડ કરીએ છીએ, 4 કરીએ છીએ. અમુક મિત્રનો મને મેસેજ આવે છે એમ કહે છે કે અમે 10 ટ્રેડ કરીએ છીએ. ભાઈ મને આખા દિવસમાં વધુમાં વધુ 2 થી 3 ટ્રેડ મળે છે. કેટલા? 3. મારા લોજિક સાથે અને ઇન્ડેક્સના લોજિક સાથે અને સાથે સાથે પ્રીમિયમની લોજિક સાથે. બંનેના લોજિકને તમે સરખાવો અને તમારું રિસ્ક રિવોર્ડ મેન્ટેન કરો કે ચલો અહીંયા 7 થી 8 પોઈન્ટનું એસએલ આવે છે, કમ્પ્લીટ બોટમ ઉપર છે, અહીંયાથી બાઉન્સ બેક કરવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. આવા 2 થી 3 ટ્રેડ મળે છે. બાકી તો 15 ટ્રેડ મને દેખાય છે. કેટલા? પણ એમાંથી અડી શકાય નહીં. એટલે હંમેશા લોજિકવાળા ટ્રેડ અડો કે ભાઈ અહીંયાથી તમારી પાસે કોઈ પણ ટ્રેડ પંચ કરો એ પહેલાં તમારી પાસે 3 કન્ફર્મેશન હોવા જોઈએ કે ભાઈ અહીંયા આવું છે, ડેટા આના ફેવરમાં છે, લેવલ ઉપર છે, ઇન્ડેક્સ પણ રિજેક્શન લે છે, બરાબર. તો આ બધી વસ્તુ, સ્ટોપ લોસ નાનો આવે છે, આ બધી વસ્તુને કન્સિડર કરો ને
ત્યારે તમને એક પરફેક્ટ લોજિકવાળો ટ્રેડ મળે, ત્યાં સિવાય મળે નહીં. બરાબર. હવે ગઈકાલના વિડીયોની અંદર આપણે ક્લીન એવી ચર્ચા કરી હતી કે ભાઈ માર્કેટ આવતીકાલે ક્યાં સુધી આવી શકે, તો કે આ એરિયા સુધી આવી શકે. અને ત્યાં એ એરિયામાંથી જ માર્કેટે શું કર્યું, તો કે બાઉન્સ બેક કર્યું. ક્યાં સુધી? અહીંયા સુધીનું આપણું પ્રેડિક્શન હતું કે ભાઈ અહીંયાથી યા તો બાઉન્સ થાય અથવા તો અહીંયા સુધી આવી જાય. બરાબર. તો પણ હાલની પોઝિશનમાં આ પ્રીમિયમ છે ને ભાઈ, જ્યાં સુધી આ એરિયાની ઉપર નીચે છે ને ત્યાં સુધી નેગેટિવ છે. બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. બરાબર. આ જે સ્વિંગ છે ને, આ સ્વિંગની નીચે છે ત્યાં સુધી કેવું છે? નેગેટિવ છે. ને હવે જો આ લો બ્રેક થયો ને એટલે એ તમને અહીંયા જોવા મળશે. બરાબર. આ મગજમાં ફિટ જ કરી લેવું. ધારી લ્યો કે મોર્નિંગમાં હવે આજે અત્યારે ગ્લોબલ માર્કેટની પરિસ્થિતિ બહુ ડાઉન છે. બરાબર. એ પછી તમે નેસ્ડેક જો, ડાઉ જોન્સ જો, આ બધું કેવું 500 પોઈન્ટ ડાઉન હાલે છે. તો 100%ની વસ્તુ છે કે આપણા માર્કેટ ઉપર જાજી નહીં તો થોડી અસર તો પડવાની. તો આપણું આ ઇન્ડેક્સ છે એ 200 પોઈન્ટની આજુબાજુ કે 150 પોઈન્ટની આજુબાજુ કે 100 પોઈન્ટની આજુબાજુ કે 50 પોઈન્ટની આજુબાજુ માઇનોર એવું પણ ગેપ ડાઉન તો ઓપન થઈ શકે, અથવા તો ફ્લેટ ઓપન થાય તો ઓપોર્ચ્યુનિટી. બરાબર. પણ કહેવાનો મતલબ સામાન્ય એવું ગેપ ડાઉન ઓપન થાય તો પછી આ લેવલના દર્શન થઈ શકે. કેની નીચે? તો કે 25,876ની નીચે 25,701 આવે તો એમાં કોઈ મોટી વાત છે નહીં. 750 પહેલાં અને પછી 701. બરાબર. તો એમાં કોઈ નવીનતા નથી કે ભાઈ આ લેવલ જોવા મળશે કે કેમ. પણ એના માટે કન્ડિશન એ છે કે આ લેવલની નીચે જવું પડે. એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવવું પડે. કોની નીચે? 876ની નીચે. ઠીક છે. તો ટ્રેડ કેવી રીતે કરી શકાય? ધારી લો કે હેવી ગેપ ડાઉન ઓપન થઈ જાય, ધારી લો કે આ જ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું, તો પછી અહીંયાથી શોર્ટની પોઝિશન બનાવી શકાય નહીં. તો આને થોડો પુલબેકની રાહ જોવાય અને પુલબેક આવે તો આ એરિયામાંથી ક્યાંકથી ફરી શોર્ટ કરી શકાય. એ આપણે પ્રીમિયમ ઉપર સમજશું. પણ બાઇંગ માટે આપણે ત્યારે જ વિચારશું કે જ્યારે માર્કેટ આ લેવલ જે છે 25,876 આની ઉપર એક 15 મિનિટની કેન્ડલ સસ્ટેન કરાવી લે, અને એ પણ પોઝિટિવ. કેવી? અહીંયા નીચેથી આમ ઉપર વીક આવે એવી, તો આપણે આ હાઈ સુધીનું પહેલાં વિચારશું 25,998 સુધીનું, અને એનાથી ઉપર જાય તો 26,115 સુધી જઈ શકે. તો એ જે સેલર છે એને ટ્રેપ કરીને ઉપર નીકળશે. પણ એના માટે આ લેવલની ઉપર નીકળવું, સસ્ટેન થવું જોઈએ માર્કેટ, તો અને તો જ. ધારી લ્યો કે આની નીચે ગયું તો પછી આને આવવાની જગ્યા છે 701 સુધી, અને આનાથી નીચે આવો તો 645 સુધી પણ આવી શકે, પણ માત્ર વીક. એનાથી વધારે મને ડાઉનફોલ દેખાતો નથી. પછી કોઈ હેવી માર્કેટની અંદર ન્યૂઝ વર્ક કરે તો પછી આ નીચેના આપણા લેવલ છે 494 સુધીના. બરાબર. સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લઈએ એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. હવે જો ભાઈ માર્કેટની અંદર જો મોર્નિંગમાં જ ગેપ ડાઉન થાય તો આ પ્રીમિયમ જ્યાં સુધી 100ની ઉપર છે ત્યાં સુધી અહીંયાથી એટેમ્પ મારી શકાય. પણ ધારી લ્યો કે 100ની નીચે જ આ પ્રીમિયમ ઓપન થયું તો પછી આની રાહ આ એરિયામાં જોવી. 50થી લઈને 60 સુધી. ક્યાં સુધી? અહીંયા એક ઝોન છે, બોક્સ છે. બરાબર. 50થી 60ની આજુબાજુ ક્યાંય પણ આવે, રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે તો એટેમ્પ મારી શકાય. ને પહેલો ટાર્ગેટ કયો? 100, અને બીજું આ ક્લોઝિંગ 127 આવી શકે. એમાં કોઈ નવાઈ નથી. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં અહીંયા આવ્યું, અહીંયાથી બાઉન્સ બેક કર્યું, તો ભાઈ ડાયરેક્ટ બાઉન્સ બેક ઉપર માનવું નહીં. આ બાઉન્સ બેક કર્યા પછી ફરી આ એરિયામાં આવીને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો આ લોના એસએલ સાથે ટ્રાય કરી શકાય, અને આ હાઈ બ્રેક કરી દે તો પછી આ લેવલ સુધી બલિદાન દઈ શકાય. ને એના પછીનો બીજો ટાર્ગેટ 180 પછીનો 219 આવી શકે. પણ કન્ડિશન એ છે કે અહીંયા આવે, અહીંયા રોકાય, ફરી અહીંથી ઉપર જાય, ને ફરી નીચે આવી અને આ એરિયામાંથી લેવા મળે, અને અહીંયા સુધીમાં તમારી 50% ક્વોન્ટિટી બુક થઈ જાય, અને બાકીની ક્વોન્ટિટીને સ્ટેપ બાય સ્ટેપ તમે હોલ્ડ કરી શકો. ક્યાં સુધી? તો કે 260 સુધી. 180, 219 અને 260 સુધી. 54ની નીચે જો રેન્જ બનાવી અને રેન્જનો બ્રેકડાઉન કરીને ફરી ઉપર નીકળશે ને તો જ આપણે માનશું. બાકી આ પ્રીમિયમને હપ્તે હપ્તે ભૂલી જશું. જો એ આ જ પેટર્નથી જતું હોય
તો એને આપણે જવા દેશું. જ્યાં સુધી આગળનો હાઈ બ્રેક ન થાય અથવા તો BOS ન થાય ત્યાં સુધી આ પ્રીમિયમમાં હાથ નાખી શકાય નહીં. કોની નીચે? 54ની નીચે. આ મગજમાં ક્લિયર કરી લેજો. બરાબર. હવે નેક્સ્ટ જોઈ લો લાસ્ટ પ્રીમિયમ પુટનું, કે ભાઈ એમાં શું થઈ શકે. ભાઈ જો આ પ્રીમિયમ હાઈવે ઉપર છે. ક્યાં છે? હાઈવે ઉપર 72ની ઉપર, 72ની ઉપર ધ્યાનથી સાંભળજો. 72ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય, બરાબર, અને તમને 72 સપોર્ટ લેતું દેખાય અથવા તો આ કેન્ડલનું ક્લોઝિંગ આ એરિયામાં ક્યાંક ઉપર આવ્યું તો પછી અહીંયા 72 એ સપોર્ટ લેવા આવશે નહીં. તો પછી ગઈ આજની જેમ 93 એ સપોર્ટ લઈ લે તો એમાં કોઈ નવાઈ છે નહીં. પણ સપોર્ટ લઈ લે અને પછી એનું રીટેસ્ટ આવે તો એન્ટ્રી કરી શકાય. અને પહેલો જ ટાર્ગેટ 152 અને આને બ્રેક કર્યું તો 202 અને 250 આવે તો એમાં કોઈ મોટી વાત નથી. પણ કન્ડિશન એ કે અહીંયા ડાયરેક્ટ ટોપ ઉપર એન્ટ્રી કરવી નહીં. 152ની આજુબાજુ ડાયરેક્ટ ઓપન થઈ જાય તો એને ફરજિયાત ડીપ આવવા દેવું, અને ડીપ આવીને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરવાની. અને જો આ હાઈ બ્રેક કરી દે ને તો ઉપરના 250 સુધીના ટાર્ગેટ માટે જઈ શકાય. ધારી લ્યો કે આ પ્રીમિયમ હેવી ગેપઅપ થાય અને આ 120 140 તમે એફોર્ડ ના કરી શકો તો પછી 25,600 વાળું પ્રીમિયમ અથવા તો 25,500 વાળું પ્રીમિયમ, બરાબર. જ્યારે આ રિટ્રેસમેન્ટ મારી અને અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવે ને ત્યારે આને પકડી શકાય. અને વધારે ગેપ ડાઉન થશે તો હું તમને 25,500 અથવા 25,600નો પુટનો ચાર્ટ શેર કરી આપીશ, બરાબર. તો આશા રાખીએ કે ભાઈ આ વસ્તુથી જે એનાલિસિસ વિડીયો આપણે ડેઈલી મૂકીએ છીએ એનાથી તમારે ટ્રેડિંગ જર્નીની અંદર કંઈક સારું એવું પ્રોફિટ થતો હશે, બરાબર. તો કેટલા મિત્રો ખરેખર રેગ્યુલર પ્રોફિટ કમાય છે? મતલબ મંથલી તમારું PL છે એ કેવું હોવું જોઈએ? ગ્રીન હોવું જોઈએ. તો એવું કેટલા મિત્રોને થાય છે, બરાબર, એ કોમેન્ટમાં જણાવજો. પણ એક ગુરુ મંત્ર આપું કે 2 થી 3 ટ્રેડ જે મિત્રો રેગ્યુલર 2 થી 3 ટ્રેડ જ કરે છે ને એ મારા મત મુજબ ગ્રીનમાં હશે. બાકી 5-6 ટ્રેડ કરવાવાળા અને લોજિક વગરનો ટ્રેડ કરશો તો પછી આ માર્કેટની અંદર તમને કોઈ બચાવી શકશે નહીં. કેમ કે હું કોઈ પણ પ્રીમિયમની અંદર 1-2 વેલ્યુએશન આપું કે ભાઈ ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થાય તો ડીપ આવવા દો ને ડીપથી એન્ટ્રી કરો, બરાબર. ધારી લ્યો કે અહીંયા ઓપન થયું તો અહીંયા આવવા દો, બરાબર. તો 1-2 જગ્યા મેં બતાવી હોય તો એ 2 જગ્યા ઉપર આવે લેવલ ઉપર અને અહીંયા પાછું એ સેટઅપ બનાવતું દેખાય જે રીતે મેં કીધું હોય તો જ તમારે 2-5 પોઈન્ટના એસએલથી કે 7 પોઈન્ટના એસએલથી એમાં એટેમ્પ્ટ મારવાનો છે. તો 7 પોઈન્ટમાં આપણે ક્યારેય બરબાદ થવાના નથી. આપણી 85% એક્યુરેસી તો છે જ. હું આપ સૌ મિત્રો કહું છું જે મિત્રો મેસેજ અને કોલ કરે છે કે સાહેબ 85થી 90% એક્યુરેસી તમારી છે. તો ભાઈ 100માંથી કદાચ 4 ટ્રેડના એસએલ જતા રહે તો દઈ દેશું, શું વાંધો છે, બરાબર. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું એ કોમેન્ટમાં જણાવજો. એક્સપાયરીના દિવસે પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, ઓવર ટ્રેડિંગ કર્યું છે, શું કર્યું છે. અને લોસ કર્યો હોય જે મિત્રોએ તો જો અહીંયા પોતે ઓવર ટ્રેડિંગને કારણે કર્યો હોય તો ખાસ લખજો કે સાહેબ ઓવર ટ્રેડિંગને કારણે લોસ થયો છે, બરાબર. નહીંતર ક્યારેક એવું થાય કે જે નવા મિત્રો છે એ કોમેન્ટ વાંચે તો એને એવું લાગે કે ભાઈ સાહેબે કોઈ ગાઈડન્સ આપ્યું હશે ને એનાથી લોસ થયો છે. એટલે જે લોકોએ મેં જો એવું ગાઈડન્સ આપ્યું હોય અને લોસ થયો હોય તો લખી શકો, એમાં કોઈ નવાઈની વાત છે નહીં. પણ જે લોકોએ ઓવર ટ્રેડિંગ કર્યું, ધારો કે 5 થી 6 ટ્રેડ કર્યા છે ને પછી તમે લોસમાં છો તો એ ઓવર ટ્રેડિંગને કારણે જ લોસમાં છો. મોસ્ટ ઓફ કેસની અંદર આપણો એસએલ જશે તો 5-7 પોઈન્ટનો એસએલ જશે અને 7 પોઈન્ટના એસએલની અંદર ક્યારેય હેવી લોસ આવશે નહીં. ગઈકાલે એક મિત્ર 142 રૂપિયે એક કોલની પોઝિશન હોલ્ડ કરીને ગયા હતા અને સવારે એ પ્રીમિયમે 42નો લો માર્યો છે, બરાબર. ક્યાં માર્યો છે? 42નો લો માર્યો. અને જ્યારે એ પ્રીમિયમ 60-61ની આજુબાજુ હાલતું હતું ત્યારે મિત્રનો મને કોલ આવ્યો. હું સેટઅપ ઉપર ન હતો તો એક મિત્રનો ફોન ચાલુ હતો એટલે મેં એને પૂછી દીધું કે ભાઈ આપણું જે લેવલ છે એ ક્યાં છે. તો 62ની ઉપર મેં સજેશન આપ્યું હતું એને કે ભાઈ જો 62ની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો આ પ્રીમિયમ 900 સુધી જઈ શકે. તો એ મિત્રોએ શું કર્યું? જો એ વિડીયો જોતા હોય તો જરા મને કોમેન્ટમાં જણાવજો તો મને પણ ખ્યાલ પડે કે તમે ઓછા લોસની અંદર નીકળી શક્યા છો કે હેવી લોસ કર્યો છે. પણ મિત્રો આવી કોઈ પોઝિશન ઓવરનાઇટ હોલ્ડ કરીને જવી ન જોઈએ. એક્સપાયરીનો દિવસ સેકન્ડ હોય એટલે, બરાબર. ઓવરનાઇટ પોઝિશન તો બિલકુલ હોલ્ડ કરવી જોઈએ નહીં. હવે તમે વિચારો કે 142 વાળું પ્રીમિયમ તમને 42 જોવા મળે તો 100 પોઈન્ટનો લોસ, બરાબર. હવે સામે 100 પોઈન્ટ તો કમાવાના નથી
તો ભાઈ 100 પોઈન્ટનો એસએલ કોઈ દી લેવાય નહીં. તો એ મિત્રએ શું કર્યું? જો એ મિત્ર વિડીયો જોતા હોય તો મને જરા કોમેન્ટમાં અથવા પર્સનલમાં જણાવજો. તો વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયો શેર કરો અને લાઈક અને વિડીયોની નીચે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.